ديما بزمان وعوز بلند الصلوات. اللهم صل على محمد وآل محمد. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، وصلى الله على محمد وآله الطاهرين. اللهم صل على محمد وآل محمد. ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. ادعوني استجب لكم. આપણી બહેસ ઝિયારત આશુરા બાબતે હતી કે ઝિયારત આશુરા જે આપણે પઢીએ છીએ અને એના ફાયદાઓ ખુદ આપણે પોતાની જિંદગીમાં નિહાળી રહ્યા છીએ. કોઈ પણ હાજત હોય તો આપણે ઝિયારત આશુરાનો અમલ કરીએ છીએ 40 દિવસ સુધી, અને એ મુશ્કેલાત આસાન થઈ જાય છે. કારણ કે આ ઝિયારત અને એમાં વારી થયેલી દુઆઓ બહુ તાસીર રાખે છે. આપણે 2 દુઆ આ ઝિયારત આશુરાની પૂરી કરી શક્યા, અને આજે એક ત્રીજી દુઆ ઉપર જઈ રહ્યા છીએ કે જેમાં અલ્લાહની બારગાહમાં સવાલ કરીએ છીએ: વઅસઅલુલ્લાહ અલ્લઝી અકરમની બિમારિફતિકુમ વ મારિફતિ અવલિયાઇકુમ. એ પરવરદિગારા, હું તારી બારગાહમાં સવાલ કરું છું કે તું અમને અહલે બૈત અલૈહિમુસ્સલામની મારિફત અતા કર અને એમના દોસ્તોની મારિફત અતા કર, અને વયરઝુકની અલબરાત મિન આદાઇકુમ, અને અમને અહલે બૈત અલૈહિમુસ્સલામના દુશ્મનો પ્રત્યે નફરત અતા કર. પછીનો જે જુમલો છે એ બહુ મહત્વનો જુમલો છે, કારણ કે આપણે ઇકરામ ઉપર વાત કરી ચૂક્યા કે ખુદાએ તમારી રેસ્પેક્ટ કર અહલે બૈતની મારિફતથી. મારિફતે અહલે બૈત આવશે, એમના દોસ્તોની મારિફત આવશે તો ખુદા આપણો ઇકરામ કરશે. અને જ્યારે મારિફત આવશે તો ખુદાવંદી આલમ આપણને નસીબ કરશે શું વસ્તુ? અહલે બૈતના દુશ્મનો પ્રત્યે નફરત. અગર કોઈ ઇન્સાન સારા માણસ પ્રત્યે ખરાબ બોલતો હોય તો આપણને કડવાહટ ઊભી થાય કે ભાઈ આવો સારો માણસ અને તું એને ખરાબ બોલે છે. મસલન આયતુલ્લાહ સિસ્તાનીને કોઈ ખરાબ બોલતું હોય તો આપણું પેટ બળે. આયતુલ્લાહ સિસ્તાની આટલા મરજે આલે કાદર અને એના વિશે તું ખરાબ બોલે છે તો આપણને એના પ્રત્યે નફરત આવશે. તો જ્યારે મારિફત આવી જશે તો સાથે સાથે એમના દુશ્મનો પ્રત્યે નફરત પણ આવશે કે જેનો ખરાબ બોલતું હોય આપણને નફરત આવશે. પછીનો જે જુમલો છે આપણે માંગીએ છીએ એ બહુ મહત્વનો અને એક બહુ મોટી વસ્તુ આપણે આમાં માંગી લઈએ છીએ. મને નથી લાગતું કે આના કરતા દુનિયામાં કોઈ મોટી વસ્તુ આપણે અલ્લાહની બારગાહમાં માંગી શકીએ. શું માંગીએ છીએ? કે અહલે બૈત અમને કરાર દો અહીંયા જઆલની માકુમ ફિ દુનિયા વલ આખિરા. આ એક જુમલો એવો છે કે જેમાં આપણી દુનિયા અને આખિરત બંને સમાઈ ગયું છે કે ખુદાયા તું અમને કરાર દે, અહલે બૈત અમને રાખો દુનિયા અને આખિરતમાં તમારા સાથે. દરેક ઇન્સાન પોતાની જિંદગીમાં પોતાના જેવા સાથે દોસ્તી કરે છે. ફારસીમાં પણ એક શાયરી છે: હમ જીન્સ કોનદ બા હમ જીન્સ પરવાઝ. એટલે કે જે પક્ષીઓ એક જેવા હોય ને એના સાથે જ ઉડવાનું રાખશે. કોઈ દિવસ કબૂતર કાગડા સાથે ઉડવા જશે, ચકલી કબૂતર સાથે ઉડવા જશે. દરેક પોતાના જેવા સાથે ઉડવા કોશિશ કરશે. એવી જ રીતે ઇન્સાન છે. આપણે ન્યાઝ હોય છે ને, ગઈકાલે તો લાંતી હતી, આજે શું છે ખબર નથી, કબાડો વાંધો નહીં. પણ આપણે જયારે થાળામાં બેસવા જશું ને ત્યારે પણ જોશું કે લોકો ક્યાં બેઠા છે અને મારે કોના સાથે બેસવું છે. કેમ તમે ગમે એની સાથે નથી બેસી શકતા? તો કે ના, અમારા જે ક્લાસના હોય ને એના સાથે બેસીએ. પેલા બિઝનેસમેન સાથે બેઠશે, નોકરિયાત સાથે બેઠા નજર આવશે. પછી બુઝુર્ગો નાના બચ્ચાઓ સાથે નહીં બેસે, બલકે બુઝુર્ગો પોતાની જેવડા ઉંમરના માણસો સાથે બેઠે. જવાનો
પોતાના જવાનો પોતાની ઉંમરના લોકો સાથે બેઠશે. ચાલો આ જમવાની વાત, કોઈ વખત એવું થઈ જાય કે એક બુઢા માણસને જગ્યા ના મળે તો એ જવાન સાથે છોકરાઓ સાથે બેસીને, એટલે આગા સાથે કોઈ ના બેઠતું હોય. શું કામ? કારણ કે આગા સાથે બેઠે એટલે કંઈક ને કંઈક વાતો આગા સાથે બેસે. એક સવાલ પડે મોહમ્મદ વારે મોહમ્મદ જરાક આગળ વધીએ. આપણે ગયા હજમાં તો બાયડી સાથે તો રહેવા ના મળે, બરાબર છે? સાંભળો મળે, મહેનત પડે. ઘણી વખત રૂમ 7-8 જણાના હોય, ઘણી વખત 3-3 ના રૂમ હોય, તો એ 3-3, 4-4 જણા ભેગા થઈને કહે છે કે અમે જવાન એક રૂમમાં, અમે ફૂંકવાવાળા એક રૂમમાં, અમને ક્લિમાટિઝર ખપે છે તો અમે એક રૂમમાં, અમને એલર્જીક છે એસીની તો અમે એક રૂમમાં. તો આવી રીતે બધા ગુરુ જાતા હોય હરામમાં, તો એ લોકો પણ અમુક લોકો સાથે જતા. મતલબ કે ઇન્સાન હંમેશા પોતા જેવા સાથે જ આગળ વધે છે. અગર એનાથી ઇમ્પોર્ટન્સ વસ્તુ હોય, દાખલા તરીકે મકાન લેવું છે, તો મકાન લેવા પહેલા ઇન્સાન તપાસ કરશે કે મારી બાજુમાં કોણ રહે છે. એવું ના હોય કે એવા ખરાબ માણસો રહેતા હોય ને હું ત્યાં રહું અને મને મુશ્કેલાતનો સામનો કરવો પડે. એના કરતા મહત્વની વસ્તુ, જ્યારે ઇન્સાન શાદી કરવા જાય છે તો આખો શજરો તપાસ કરે છે કે કોની છોકરી, એનો બાપ શું કરે છે, એની માં શું કરે છે, એ લોકોના અખલાક કેવા છે, આ બધી વસ્તુ જોશે. શું કામ? કારણ કે જિંદગી એવી જીવવાની છે. પણ આ જે આશુરાની દુઆ જે છે, ઝિયારત આશુરાની દુઆ, એમાં આપણે અલ્લાહ પાસે માંગીએ છીએ અહીંયા જઆલની મઆકુમ ફિ દુનિયા વલ આખિરા, કે અમને તમારા સાથે દુનિયામાં પણ રાખો અને આખિરતમાં પણ રાખો. આ બહુ મોટી વસ્તુ. આ ઓલી જમવા બેસવાની, હોટલની, ઘર લેવાની, હજમાં સાથે જવાની કે શાદીની, આ બધી વસ્તુ કરતા મહાન છે. કારણ કે શાદીમાં પણ મોત આવશે એટલે આપણે જુદા પડી જશું. ધણી બીજાને પરણી જશે, અગર જો બાયડી જીવતી હશે તો એ બીજાને પરણી જશે. આખો સેપારેટ દુનિયામાં જ સાથ. પણ અહેલે બેતનો સાથ જે આપણને જોઈએ છે એ દુનિયા અને આખિરતમાં જોઈએ છે. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં લગભગ 30 થી 40 જગ્યાઓ પર માનો શબ્દ લાવે છે. મા એટલે શું? સાથે. 30 થી 40 જગ્યાએ. અને ઓર્ડર પણ આપે છે કે તમે કોના સાથે રહ્યો. જેવી રીતે કે એક આયત અવારનવાર પડતો હોય છે, યા અય્યુહલ્લઝીના આમનુ ઇત્તકુલ્લાહ વ કૂનુ મઅસ-સાદિકીન. હે ઈમાનવાળાઓ, તકવા ઇખ્તિયાર કરો અને સાચાઓની સાથે થઈ જાઓ, સાચાઓની સાથે રહ્યો. તો પહેલી વસ્તુ જે જરૂરી છે કે આપણે અગર જો અહેલે બેત અલૈહિસ્સલામ સલામ સાથે રહેવું છે તો પહેલા આ કુરાનના મઆ ઉપર અમલ કરવો પડશે, કુરાનના સાથ ઉપર અમલ કરવો પડશે કે કુરાન આપણને કોના સાથે રહેવાનો હુકમ આપે છે. અને અગર જો આના ઉપર અમલ ના કર્યો અને આપણે ફક્ત દુઆ જ કરતા રહ્યા, અહીંયા જઆલની મઆકુમ ફિ દુનિયા વલ આખિરા, કે અમને તમારા સાથે દુનિયા અને આખિરતમાં રાખો, અને આ બધી વસ્તુ પર અમલ ના કર્યો તો આપણે અહેલે બેત પાસે જાશું પણ નહીં. શું કામ? કારણ કે આપણો રસ્તો બીજો હશે. કયામતના દિવસે અમુક લોકો અફસોસ કરતા હશે. એ અફસોસ બહુ દાનશરે અફસોસ છે. અફસોસ એટલે કેવો અફસોસ? એક વખત આપણા ધંધામાં ખોટ ગઈ તો આપણને એમ થાય કે ચાલો થોડો લોસ ગયો છે, પણ કાલે બીજું કમાઈ લઈશું. પણ અહીંયા બીજું કમાવાની વાત નથી, બલકે ગયો એટલે ગયો. કયામતના દિવસે અમુક લોકો કહેતા હશે, યા લૈતની, આય કાશ, ઇત્તખઝતુ મઅર રસૂલ સબીલા, કે કાશ મેં રસૂલનો રસ્તો અપનાવી લીધો હોત, રસૂલના રસ્તા સાથે થઈ ગયો હોત. અગર જો આ રસ્તાથી આપણે છેટા ગયા, આ સાથ ના લીધો, તો પછી એવો પછતાવો છે કે જેની કોઈ ભરપાઈ દુનિયા અને આખિરતમાં નથી થઈ શકતી. માટે જરૂરી છે કે આપણે આ દુનિયામાં કોનો સાથ લીધો છે, કેવો સાથ લીધો છે, એ બહુ મહત્વતા રાખે છે. ખુદાવંદ આલમ અમુક જગ્યાએ મનાઈ કરે છે કે તમે અમુક લોકોનો સાથ ના રાખો. જેવી રીતે કે કુરાનની આયતમાં છે, ફલા તaqઉદ બઅદ ઝિક્ર મઅલ કૌમિ ઝાલિમીન, કે તમે ઝાલિમોનો સાથ ના રાખો.
જાલિમો સાથે ના રહ્યો. જે ઇન્સાન બીજા ઉપર જુલ્મ કરે છે અથવા પોતાના નફ્સ ઉપર જુલ્મ કરે છે, ગુનાહ કરે છે, એવા સાથે ના રહ્યો. કારણ કે એવા સાથે રહેવાથી તમે અહેલ બેતથી દૂર થઈ જશો. કયામતનો દિવસ જ્યારે આવશે, બધાને જહન્નમમાં નાખી દેવામાં આવશે, બધા બળતા હશે. ત્યારે જહન્નમનો માલિક હશે એ બિચારો એકલો એકલો ઉભો હશે. શું કરે? આ બધાને જોતો હશે કેટલા બધા અઝાબમાં છે, કોના ઉપર કેવો કેવો અઝાબ થાય છે, આ બધું જોતા હશે. ત્યારે આ માલિક જે જહન્નમનો દરોગા છે ને, એ આ જહન્નમીઓ સાથે વાત પણ કરશે. એવી હાલત ખરાબ હશે માણસોની કે નીકળવા ચાહતા હશે. માલિક પાસે પણ ઘણી વખત માંગણી કરશે કે ભાઈ અમને બહાર નીકાળો. તો કે ના, તમે અહીંયા આવ્યા શું કામ? શું કરીને આવ્યા છો તમે કે જહન્નમમાં ફસાઈ ગયા છો? તો જહન્નમીઓ અલગ અલગ માણસો અલગ અલગ વાત કરે છે અને એમાંથી 3 વાત કુરાન નોટ કરે છે. જો આ વસ્તુ આપણામાં હોય તો કોશિશ કરીએ કે આ બુરી આદતને આપણે આપણાથી દૂર કરી દઈએ, કારણ કે આ વસ્તુ આપણને જહન્નમી બનાવે છે. એ જહન્નમના માણસો એ દરોગાને કહેશે, જ્યારે સવાલ કરે છે મા સલકકુમ ફી સકર, કે તમને આ જહન્નમમાં કઈ વસ્તુએ નાખ્યા? તો એક પ્રકારના માણસો બોલશે, કહેશે લમ નકો મિનલ મુસલ્લીન, કે અમે નમાઝ ગુજાર નહોતા, નમાઝ નહોતા પડતા, એટલા માટે આ જહન્નમમાં ફસાણા. બીજા પ્રકારના માણસો કહેશે કુન્ના નુકદ્દિબુ બિયૌમિદ્દીન, અમે કોણ હતા? તો કે અમે કયામતના દિવસને ઝૂઠલાવવા વાળા હતા. અમે અમારા દોસ્તોને એમ કહેતા, ક્યાં કોઈ મરીને પાછું કહેવા આવ્યું છે? તારે ક્યાં મારી કબરમાં શું આવવું છે? તને શું મારી વ્યાધિ થાય છે? આવા બધા શબ્દો જે આપણે બોલીએ છીએ એ દર હકીકત કયામતને ઝૂઠલાવી છે. માટે ધ્યાન રાખીએ આવું શબ્દ. ખૈર, આ 2 વસ્તુ મારો મોઝું નથી. ત્રીજા પ્રકારના માણસો જે કયામતમાં બોલશે એ આ રીતે બોલશે કુન્ના નખુદુ મઆલ ખાઇદીન, કે અમે જે છે બુરા માણસો સાથે જીવન વિતાવતા હતા, અમારા દોસ્તો બુરા હતા. અગર જો આપણી સાથે રહેવા વાળા બુરા ઇન્સાન છે તો પછી એવું પણ બની શકે કે આપણે પણ એ લોકો સાથે જહન્નમમાં ફસાઈ જઈએ. કાશ કહેશો આપણે કે મેં ફલાણાને મારો દોસ્ત ના બનાવ્યો હોત. આપણે તો અહેલ બેત અલૈહિસ્સલામ સાથે રહેવાની દુઆ માંગીએ છીએ, પણ હકીકતમાં શું હું એવા લોકો સાથે રહું છું કે જે અહેલ બેત અલૈહિસ્સલામના નકશે કદમ ઉપર ચાલે છે? શું હું એવા લોકો સાથે જિંદગી જીવું છું કે જે દિવસ અને રાત અલ્લાહની યાદ કરે છે? અસહાબે સુફા તો તમે બધાએ સાંભળ્યું હશે. કોને કહેવાય અસહાબે સુફા? હિજરત પછી મદીનામાં અમુક માણસો હતા કે જેની તાદાદ પણ લગભગ 400 જેટલી હતી. આ અસહાબે સુફા પાસે બહુ ખાવા પીવાના પૈસા અને એ બધી વસ્તુ નહીં હતી, ગરીબ હતા. અને અમુક વખત તો આ લોકોની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે એક કપડામાં વારાફરતી નમાઝ પડતા. આ 400 માણસની સાથે રસૂલે ખુદા બેઠા હતા. અસહાબે સુફા ગરીબ લોકો હતા, કારણ કે હિજરત કરીને આવ્યા હતા, કાંઈ નહોતું, અને પાછળથી પણ આવ્યા હતા. તો આ બધા સાથે બેઠા હતા. તો મદીનાના જે માણસો હતા, જે પૈસાવાળા, એ કહે છે યા રસૂલલ્લાહ, તમે આ બધા ગરીબ લોકો સાથે શું બેઠા છો? આવો અમારા સાથે બેસો ને, આમાં કઈ નહીં વળે. અમારા પાસે હશે તો માલ મળી તો બધું મળશે ને. ખુદાવંદી આલમ કુરાનની આયત નાઝિલ કરે છે વસ્બિર નફસકા મઅ અલ્લઝીના યદઉના રબ્બહુમ બિલગદાતિ વલ અશિય્યા વયુરીદુના વજહા. હે રસૂલ, તમે સબ્ર કરો એવા લોકો સાથે રહેવા માટે કે જેઓ દિવસ અને રાત અલ્લાહને યાદ કરે છે અને અલ્લાહના ચહેરાને તલબ કરે છે, એટલે કે અલ્લાહની કુરબતને તલબ કરે છે. આપણે આપણી જિંદગીમાં આપણા દોસ્તો પ્રત્યે જોવાનું છે કે શું મારા દોસ્તો સવાર સાંજ અલ્લાહને યાદ કરે છે? તો હું એના સાથે રહું.
અગર જો એવા લોકો સાથે રહીશ કે જે અલ્લાહના ઇબાદત ગુજાર છે તો હું અહેલે બેત અલૈહિસ્સલામ સાથે દુનિયાને આખિરતમાં રહી શકીશ. પણ એનાથી અગર જો કોંતરે હશે કે મને એવા લોકો સાથે મજા આવે છે કે જે આખો દિવસ મજાક મસ્તી હસી, કોઈને પરેશાન કરવો, કોઈને જલીલ કરવું, આ બધી વસ્તુમાં મસરૂફ હશે તો પછી અહેલે બેત અલૈહિસ્સલામ કહેશે કે પછી અમારે ત્યાં નહીં. તમારે ત્યાં રહેવું હોય ત્યાં રહ્યો, અહીંયા રહેવું હોય તો અહીંયા રહ્યો. ઇન્ટરફિન્ટર નહીં થઈ શકો, શું કહેવાય, દહીં દડુક નહીં થઈ શકો કે તમે ત્યાં પણ હાથ રાખો ને અહીંયા પણ હાથ રાખો, બે જગ્યાએ નહીં થાય. ઇન્નલ હુસૈન મિસ્બાહુલ હુદા વ સફીનતુન નજાત. તો આ નજાતની કશ્તી છે, એમાં સવાર થવું છે તો જરૂરી છે કે પહેલા આપણે પોતાને એ કશ્તીમાં સવાર થવાને લાયક બનાવી લઈએ. આપણે રહેતા હોય ઉંદરો સાથે અને કહીએ કે મારે સફીનામાં બેસવું છે, ભાઈ ઉંદર સાથે રહેતો હોય તો પછી તારી આદત ઈ થઈ જશે કે તને વાતોમાં ખાડા પડવાનું મન થશે, પછી તને ક્યાંથી તને સવાર કરવા દેશે. ઉંદરની આદત શું હોય? મોણ બનાવવાની, ખાડા પાડવાની, ખાઈ જવાની. અગર તને હુસૈનની કશ્તીમાં સવાર કરશું તો શું કરીશ? અત્યાર સુધી ઉંદર સાથે આવતો, ઉંદર જેવી આદત આવશે. ઉંદરનું કામ બગાડો કરવો તો કશ્તીએ નજાતને તું બગાડો કરી નાખીશ. પહેલા પહેચાન છે તું તારી જાતને સુધારી લે કે કોના સાથે તું જીવન વિતાવે છે. એક રૂપે મોહમ્મદ આલી મોહમ્મદ પર એટલું જ નહીં કે ખુદાવંદી આલમ કહે છે કે તમે જીવો આવા માણસો સાથે નહીં, બલકે મરો તો પણ નેક લોકો સાથે મરો. તવફના મહાલ અબરાર, કે તમે મરો તો પણ તમે બુરા લોકો સાથે ના મરો, બલકે સારા માણસો સાથે મરો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સાથે આપણે મરવાનું છે. ઘણા એવા માણસોની આપણી પાસે દાસ્તાન છે કે જે એક જિંદગી જે છે આખી વિતાવી નાખી અહેલે બેતથી દૂર, પણ જ્યારે મરે છે તો અહેલે બેત અલૈહિસ્સલામની સાથે મરે છે. જેમાં આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ એમના એક સહાબી હસન બસરી કે જેને ઉન્વાને બસરીની હદીસ પણ બહુ મશહૂર છે. કેટલી ઉંમર હતી એમની? 94 વર્ષની ઉંમર હતી. અને 94 વર્ષે એને ધ્યાન આવ્યું કે હું જે જાતો હતો અત્યાર સુધી એ ખોટા રસ્તે જાતો હતો. મારે તો ઇમામ સાદિક અલૈહિસ્સલામ પાસે રહેવું જોઈએ. રસ્તો મૂકે છે, જાય છે ઇમામ સાદિક અલૈહિસ્સલામ પાસે કે મૌલા હું આવ્યો છું તમારી ઇમામતને કબૂલ કરવા માટે, તમારાથી ઇલ્મ હાસિલ કરવા માટે. ઇમામ કહે છે કે અત્યારે ખુદાફિઝ, મારા પાસે ટાઈમ નથી, હું ઇબાદતમાં મારા સમયને વ્યસ્ત રાખું છું. એ માણસ હાર નથી માનતો. ઇમામ સાદિક અલૈહિસ્સલામના ઘરેથી નીકળી અને ક્યાં જાય છે? રસૂલના રોઝા ઉપર 2 રકાત નમાઝ પડે છે, ગિરિયાઓ જારી દુઆ કરે છે કે ખુદાયા કંઈક એવું કર કે ઇમામ સાદિક અલૈહિસ્સલામના દિલમાં મારા પ્રત્યે મોહબ્બત આવી જાય અને મને એના સાથે લઈ લે. ઘરે જઈને પણ દુઆ કરે છે, તડપતો હોય છે, બેચેન હોય છે, નીકળે છે ઇમામ પાસે અને કહે છે મૌલા મને કંઈક શીખાડો. ઇમામ એને બહેતરીન હદીસ બયાન કરે છે, હદીસે ઉન્વાને બસરી. મોડું નથી થઈ જતું. અત્યારે પણ આપણે અગર જો ખોટા રસ્તે છીએ, રસ્તાને બદલાવી નાખીએ, અહેલે બેત અલૈહિસ્સલામ સાથે થઈ જઈએ, અહેલે બેત અલૈહિસ્સલામના દોસ્તો સાથે થઈ જવાનું. ઘણા કરબલાના મેદાનમાં મોડા પડી ગયા છે. એવું નથી કે બધા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સાથે મક્કાથી આવેલા. અમુક લોકો એવા પણ તારીખમાં મળે છે કે જેણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો સાથ વચમાં છોડી દીધો. એમ નથી કે આ 72 ઇન્સાન કરબલાથી નીકળ્યા, મક્કાથી નીકળ્યા અને કરબલા સુધી પહોંચ્યા હોય. ના, એવું નથી. જ્યારે હોરે રસ્તો રોક્યો, ઘણા માણસો મૂકીને ચાલ્યા ગયા. ઘણા માણસો કરબલા આવીને પણ ચાલ્યા ગયા. ઘણા માણસો 9મી મુહર્રમના પણ ચાલ્યા ગયા. અને ઘણા માણસો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સાથે આવ્યા પણ છે. જેમાંથી 2 માણસોની આપણે વાત કરીએ, કાસિદ અને કરશ. ક્યારે પહોંચે છે? આશુરની રાતે, શબે આશુરના જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ
ખુતબો પડે છે ત્યારે આ બંને ભાઈઓ કાસિદ અને કરશ બંને આવે છે. ઇમામ પૂછે છે, કોણ છો તમે? કે ઝુહૈર તુગલબીના દીકરા છીએ. અમે જંગે સિફીન, જંગે જમલમાં પણ હતા, ઇમામે હસન અલૈહિ સલામ સાથે પણ હતા. અમે તલાશ કરતા હતા, હવે પહોંચ્યા છીએ. બિસ્મિલ્લાહ, આવો, અમે રહી શકીએ? તો ઇમામ કહે છે, બિસ્મિલ્લાહ. હજી મોડું નથી, આપણે ગમે ત્યાં. એક સહાબી તો એવા છે કે જે ઇમામે હુસૈન અલૈહિ સલાતુ વસ્સલામની શહાદત પછી કરબલા પહોંચે છે, જેનું નામ તારીખ હફાદ બિન મહનદ લખે છે. હફાદ ઇમામે હુસૈન અલૈહિ સલામનું સર નોકે નેઝા ઉપર ચડી ગયું ને પછી આવે છે. જોવે છે જગ્યાએ જગ્યાએ જનાઝાઓ વિખરાયેલા છે, ખયામ બળી ગયા છે. પૂછે છે કે ઇમામે હુસૈન ક્યાં છે? તો કે શહીદ થઈ ગયા. એ હફાદ એ વખતે હુમલો કરે છે અને જે માણસો ગનીમત લૂંટવામાં મસરૂફ હતા એક એકને કતલ કરવા માટે આગળ વધે છે. ઉમરે સાદ કહે છે કે અત્યારે હવે ઇમામે હુસૈનનું સર નોકે નેઝા ઉપર ચડી ગયું છે, હવે કોણ આવ્યું છે કત્લ કરવા માટે, લડાઈ કરવા માટે? કહે છે હફાદ આવેલો છે. એટલા બહાદુર હતા કે લડાઈ કરે છે. ઉમરે સાદ હુકમ આપે છે, ઘેરી લ્યો એને. ઘેરીને મારવામાં આવે છે અને હફાદ ઇમામે હુસૈન અલૈહિ સલામની શહાદત પછી શહીદ થાય છે. અત્યારે કરબલા મોડો નથી થઈ ગયો. જરૂર છે કે આપણે પોતાને હુસૈન સાથે કરી નાખીએ. હુસૈન સાથે કેવી રીતે રહી શકાય? તો જરૂરી છે કે આપણે પોતાનામાં થોડીક સુધારણા લઈ આવવી પડશે. ઇન્શાઅલ્લાહ આવતીકાલે એ બધી કારણો બયાન કરશું કે જેના થકી આપણે ઇમામે હુસૈન અલૈહિ સલામ અથવા અહેલે બેત અલૈહિ સલામ સાથે રહી શકીએ. ઘણા એવા કારણોની જરૂર છે આપણી જિંદગીમાં કે અગર જો ઈ ના હોય તો ઘણું માંગે થાય છે ને આપણે અહેલે બેત અલૈહિ સલામ સાથે નથી રહી શકતા. આજે કરબલાના ઈ સહાબીનો જિક્ર કરવો છે કે જે કાર્ય કુરાન છે, કુરાનના ટીચર છે. એનું નામ બુરૈરે હમદાની છે. બુરૈરે હમદાની, હમદાન યમનનું એક ગામ છે, એના ઓરિજિનલ છે અને કુફાના રહેવાસી. અને કુફામાં એ જમાનાના બેસ્ટ કારી હતા, કિરાત કરવા વાળા, અને મુઅલ્લિમ હતા, છોકરાઓને કુરાન શીખાડતા પણ, અને બહુ શરીફ હતા. ઇમામ અલી અલૈહિ સલામના દોસ્ત. જ્યારે બુરૈર સાંભળે છે કે ઇમામે હુસૈન અલૈહિ સલામ મદીનાથી મક્કા શિફ્ટ થયા છે, ત્યારે બુરૈર પોતાના સાથીઓ સાથે કુફાથી મક્કા ચાલ્યા જાય છે. હજી મુસ્લિમ પણ નહોતા આવ્યા ત્યારે ચાલ્યા ગયા, ઇમામ સાથે રહે છે. જ્યારે હુર રસ્તો રોકે છે ત્યારે બુરૈર પોતાના સાથીઓને કહે છે કે તમારે ઇખ્તિયાર છે, અમારા સાથે રહેવું હોય અમારા સાથે રહો, જાવું હોય ચાલ્યા જાઓ. આ બુરૈર આશુરના દિવસે ઇમામે હુસૈન અલૈહિ સલાતુ વસલામથી રજા માંગે છે. મોલા મને રજા આપો, ઉમરે સાદને હું ઓળખું છું, અમે સાથે રમીને મોટા થયા છીએ, મને રજા આપો કે હું એને કંઈક નસીહત કરું. ઇમામ કહે છે કે જેવી તારી ઈચ્છા. બુરૈર જાય છે ઉમરે સાદ પાસે, ખૈમામાં દાખલ થાય છે, ખૈમાના દરવાજા ઉપર ઉભા રહે છે પડદો ખોલીને. ઉમરે સાદ કહે છે, જોવે છે ને સામે બુરૈર ઉમરે સાદ સામે જોવે છે, બે બચપનના દોસ્ત છે. ઉમરે સાદ કહે છે કે મને સલામ નહીં કરું, હું મુસલમાન છું. બુરૈર કહે છે કે તું તારી જાતને મુસલમાન સમજે છે? આ તારા નહેરે ફુરાત સામે જો, જેમાં હૈવાનો, પરિંદા, કૂતરાને, સુવરને પણ પાણી પીવાની રજા છે, અને અહેલે બેત અલૈહિ સલામને તું પ્યાસા રાખે છે, અને તારી જાતને તું મુસલમાન કહે છે. શું કરવા જાય છે? તું જહન્નમને ખરીદી રહ્યો છે ભાઈ, આવું ના કર. ચાલ હુસૈન સાથે, જન્નત ઇંતજાર કરે છે. શું કરું? રહી શહેરની હુકુમત. ઉમરે સાદ કસમ ખાય છે, કસમ ખુદાની, મને ખબર છે કે અહેલે બેત અલૈહિ સલામને અઝિયત પહોંચાડવો હરામ છે, પણ શું કરું? અગર જો રહી શહેરની હુકુમત હું નહીં લઉં તો બીજું કોક લઈ લેશે.
બુરૈર પાછા આવી જાય છે. આશુરનો દિવસ આવ્યો, ફૌજ સામે આવી ગઈ. ત્યારે બુરૈર કુફાવાસીઓને નસીહત કરે છે કે આ શું કરી રહ્યા છો? તમે ઇમામે હુસૈનને કાગળ બોલાવીને દાવત આપીને નથી ઇન્વાઇટ કર્યા? તમને નથી ખબર કે આ ઇમામે હુસૈન જન્નતના જવાનોના સરદાર છે? તમે એમને અઝિયત પહોંચાડી અને જહન્નમને ખરીદી રહ્યા છો. પણ અસર નથી. આ દુનિયા પરસ્તી એવી વસ્તુ છે, અસર નથી. બુરૈર બીજા હુમલા પછી જ્યારે એક એક માણસો આગળ વધ્યા ત્યારે બુરૈર મેદાનમાં ઉતરે છે. યઝીદ બિન માકલ એમની સામે આવે છે. ફરી બુરૈર નસીહત કરે છે કે તમે આ શું કરી રહ્યા છો? ત્યારે યઝીદ બિન માકલ કહે છે કે તું જૂઠો છે. યાદ છે તે ત્રીજા ખલીફાને ખરાબ કીધું હતું કે એ પોતાના નફ્સ ઉપર જુલ્મ કરે છે, માવિયા બરાબર નથી? તો કે હા, એ કીધો છે. તો કે તું ગુમરાહ છો? તો કે નહીં, હું ગુમરાહ નથી, હું અહેલે બેત અલૈહિસ્સલામની સાથે છું. હું ગુમરાહ કેવી રીતે હોઈ શકે? આ બંનેમાં ચળવળ થઈ. ત્યારે બુરૈર કહે છે કે ચાલ તો આપણે અહીંયા મુબાહિલા કરીએ. કેવી રીતે મુબાહિલા કરે? તો કે તું મારા ઉપર લાનત કર, હું તારા ઉપર લાનત કરું. જેનો અકીદો સાચો હશે એની લાનત અલ્લાહની બારગાહમાં કબૂલ થશે અને સામેવાળો હલાક થશે. ઠીક છે. બંને યઝીદ બિન માકલ અને બુરૈર હમદાની બંને જે છે એ કરબલાના મેદાનમાં મુબાહિલો કરે છે, એકબીજા ઉપર લાનત કરે છે. આ બધા જોઈ રહ્યા છે. પછી લડાઈની શરૂઆત કરે છે. યઝીદ બિન માકલ તલવારનો વાર કરે છે, પણ બુરૈર ડિફેન્સ કરી શકે છે. પછી બીજો વાર જ્યારે બુરૈર કરે છે તો યઝીદ બિન માકલના માથા ઉપર એવી રીતે લાગે છે કે એ જમીન ઉપર પડી અને જહન્નમ પાસે થાય છે. આટલું સાફ અને શફાફ મુબાહિલો હતો, તેમ છતાં દુશ્મનો દુનિયા માટે એટલા આંધળા થઈ ગયા હતા કે જોતા ને. એક બીજો માણસ, લડાઈ થતી રહી, એક બીજો માણસ બુરૈર ખૈમામાં આવી ગયા. વળી એક માણસ આવીને કહે છે કે આવો મારા સાથે. ત્રણમાંથી કોઈ એક માણસ આવે, યા ઝુહૈર આવે, યા હબીબ આવે, યા બુરૈર આવે. જાય છે લડાઈના મેદાનમાં. લડાઈ કરતા કરતા બુરૈર એ દુશ્મન ઉપર હાવી થઈ જાય છે. એવામાં એમનો એક બીજો સાથી આવીને બુરૈરના સીના વાસામાં એક નેઝો મારે છે કે જે બુરૈરના શરીરમાં દાખલ થઈ જાય છે. હવે બુરૈર તાવ નથી લાવી શકતા, જખમોથી ચૂર છે. આઝાદારો બુરૈરના સરને જુદા કરવામાં આવે છે. હબીબ ઇબ્ન મઝાહિર ઝુહૈરે કહી આ બધા બુરૈરના જનાઝા પાસે જાય છે. આઝાદારો જ્યારે દુશ્મન એ બુરૈરનો કાતિલ કૂફા પહોંચે છે, એની પત્નીને કહે છે કે મેં બહુ મોટું કામ કર્યું. શું કર્યું? તો કે મેં બુરૈરને કતલ કર્યા. ત્યારે એની પત્ની કહે છે શરમ નથી આવતી? આપણા બચ્ચાઓનો મુઅલ્લિમ એ બુરૈર હતો, કુરાન શીખવાડવા વાળાને, કાર્ય કુરાનને તે કતલ કર્યો. હા સદારો બુરૈર એની પત્ની કહે છે આજ પછી હું તારા સાથે વાત નહીં. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون يا حسين يا حسين يا حسين يا حسين